ગુજરાતી ફિલ્મ પ્રેમની પાઠશાલા રિલીઝ થઈ છે, ત્યારે આજે તેના મેઇન અભિનેત્રી વિધિ શાહ આપણી સાથે છે, ત્યારે આપણે તેમની સાથે સીધી વાત કરીએ. મેમ, ખૂબ જ ધન્યવાદ. ખૂબ જ સરસ ફિલ્મ આજે રહી, અને આજે જે ફિલ્મમાં તમે જે કામ કર્યું બહુ સરસ કર્યું છે, ત્યારે આજે આ નવી ફિલ્મ માટે આપના દર્શકોને આપ શું કહેવા માગશો? બસ એ જ કહેવા માંગીશ કે તમે લોકો જરૂરથી ફિલ્મ જોજો અને જેટલું બને એટલું શેર કરજો તમારા રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ જોડે. બિકોઝ આજકાલ ગુજરાતી ફિલ્મ્સ બને છે ઘણી બધી, પણ એને એટલું બધો સપોર્ટ મળતો નથી. સો કોઈ બી ફિલ્મ બનાવવા માટે બહુ જ મહેનત લાગતી હોય છે, એન્ડ અમે લોકોએ બી બહુ જ મહેનત કરી છે. મારો જે પ્રોડ્યુસર છે નૈતિક દેસાઈ, અમે લોકો બધા બહુ સારા ફ્રેન્ડ્સ છે. સો અમે લોકોએ બધા એક ટીમમાં કામ કરીને એને સપોર્ટ કર્યો છે. સો ડુ શેર એઝ મચ એઝ પોસિબલ. કોઈ આવનારી કોઈ ફિલ્મ માટે આપ બેઝિકલી હા, મારી ફિલ્મો બીજી પણ આવવાની છે. હમણાં જ એક મેં ફિલ્મનું શૂટ પતાવ્યું, એનું નામ હજી એ લોકોએ ડિક્લેર નથી કર્યું, તો હું આપી નહીં શકું. અને રિસન્ટલી મારી બીજી પણ એક ફિલ્મ રિલીઝ થઈ, મારી વાઈફ મારી લાઈફ, પછી જિંદગી જીવી લે આવી વિક્રમભાઈ ઠાકુર સાથે. સો ફિલ્મો તો ઘણી બધી છે, અને OTT પ્લેટફોર્મ્સ પર પણ તમને જોવા મળશે. માય ડિયર બબુચક છે એમેઝોન પ્રાઇમ પર, ઘણું બધું છે. ખૂબ ખૂબ આભાર મેડમ, સાંપ્રત ન્યૂઝ સાથે સીધી વાત કરવા માટે આપનું થેન્ક યુ સો મચ. વધુ ને વધુ આગળ તેવી અમારી શુભેચ્છાઓ. થેન્ક યુ, માય પ્લેઝર. થેન્ક યુ સો મચ.